નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો છેલ્લી ઘડીનો માસ્ટર પ્લાન એટલે વન શોટ રિવિઝન, કે જેમાં આપણે દરેક પ્રકરણમાં આવતી વ્યાખ્યા અને તેમાં આવતા મુદ્દા વિશે જોવાનું છે. જો છેલ્લે તમે આટલું કરીને જશો તો પરીક્ષામાં તમે સરળતાથી લખી શકશો. જો હજુ પણ તમે અમારી ચેનલમાં નવા છો તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને અવનવી અપડેટ્સ અને અવનવા વિડીયોઝ જલ્દીથી તમને મળી રહે. આજે આપણે પ્રકરણ નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન વિશે આ વિડીયોમાં જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ વન શોટ રિવિઝન. સૌ પ્રથમ સવાલ આવે છે, બજાર પ્રક્રિયા એટલે શું? તો જેમાં પહેલી વ્યાખ્યા આવે છે, બજાર પ્રક્રિયા શ્રી કપૂર અને આઇકોબુકીના મતે માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. બીજી સ્ટેન્ટના મતે માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું, તેની કિંમત નિર્ધારણ કરવી, તેને બજારમાં મૂકવી અને તેને ગ્રાહકોને જોઈએ તે સમયે અને સ્થળે પહોંચાડવી વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. શ્રી ફિલિપ કોટલરના મતે માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી, રજૂઆત કરી અને સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે. અને અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના મતે માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. ત્યાર પછી આવે છે બજાર પ્રક્રિયાના કાર્યો. તો ટોટલ 15 કાર્યો આપણને અહીંયા જોવા મળે છે, જેમાં પહેલું છે બજાર સંશોધન, બીજું માલનું એકત્રીકરણ, ત્રીજું જાહેરાત, ચોથું માલ વપરાશ લાયક બનાવવો, પાંચમું વીમો લેવો, છઠ્ઠું નાણાકીય વ્યવસ્થા, સાતમું પ્રમાણીકરણ અને વર્ગીકરણ, આઠમું માલનું પેકિંગ કરવું, નવમો મુદ્દો કિંમત નિર્ધારણ, 10મો મુદ્દો માલ પર નિશાની કરવી, 11મો મુદ્દો માલનો સંગ્રહ કરવો, 12મો મુદ્દો વાહન વ્યવહાર, 13મો મુદ્દો વેચાણ વિતરણની વ્યવસ્થા, 14મો મુદ્દો વેચાણ અને 15મો મુદ્દો છે વેચાણ પછીની સેવાઓ. અને આ 15 મુદ્દાને યાદ રાખવા માટે બજારમાં જાવ વિના મામા કી મામા વાવે વેવે આ ચાવી દ્વારા સરળતાથી આપણે આ 15 મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે, બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. લખવાનો રહેશે. ત્યાર પછી બીજો મુદ્દો કાર્યક્ષેત્ર, ત્રીજો મુદ્દો શરૂઆત અને અંત, ચોથો મુદ્દો ઉદ્દેશ, પાંચમો મુદ્દો પક્ષકારો, છઠ્ઠો મુદ્દો મૂડીની જરૂરિયાત અને સાતમો મુદ્દો પ્રયાસોની દિશા. અને આ બધા મુદ્દાને યાદ રાખવા માટે કાસ્ટ ઉપજ પ્રયાસો આ ચાવી દ્વારા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી બજારીય સંચાલનની વિચારધારાઓ, વિભાવનાઓ, ખ્યાલો કે અભિગમ, જેના 5 પ્રકાર છે. પહેલો ઉત્પાદન વિભાવના, બીજું પેદાશ વિભાવના, ત્રીજું વેચાણ વિભાવના, ચોથું બજારીય વિભાવના અને પાંચમું આવે છે સામાજિક વિભાવના. ત્યાર પછી સવાલ આવે, માર્કેટિંગ મિશ્ર એટલે શું? માર્કેટિંગ મિશ્રના તત્વો જણાવો. તો 4 તત્વ પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ, જેને 4P તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પેદાશ એટલે કે પ્રોડક્ટ,
કિંમત એટલે કે પ્રાઇસ, વિતરણ એટલે કે પ્લેસ અને અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન, આ 4 P ને ભેગા કરો એટલે માર્કેટિંગ મિશ્રનું સૂત્ર બને 4P. ત્યાર પછી સવાલ આવે બ્રાન્ડિંગ એટલે શું? તો કે જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે તે માટે જે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે તેને બ્રાન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બ્રાન્ડિંગની પણ કેટલીક લાક્ષણિકતાઓ આપેલી છે, જેમાં પહેલી છે કોઈ પણ એકમે નક્કી કરેલી સંજ્ઞા એ પેદાશના પેકિંગ ઉપર મૂકવામાં આવે છે. બીજું, બ્રાન્ડ સામાન્ય રીતે પેદાશના ગુણધર્મ, ફાયદાઓ, ઉપયોગો, વ્યક્તિત્વ અને સંસ્કૃતિને રજૂ કરે છે. ત્રીજો મુદ્દો, નિશાની કરવામાં ઘણા બધા રંગોનો ઉપયોગ થાય છે. ખાસ ડિઝાઇન અને આ રંગો એ નક્કી કરેલી સંજ્ઞાના ઉપયોગમાં લેવાય છે. બ્રાન્ડ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ કરે છે. પાંચમો મુદ્દો, આગવી ઓળખ પેદાશની નિશાની ગણાય છે. છઠ્ઠો મુદ્દો, પોસ્ટર એટલે કે નિશાની એ પેદાશની મૌખિક અને દ્રશ્ય ઓળખ છે. સાતમો મુદ્દો, નિશાની વાળો માલ ઉત્પાદક ઊંચી કિંમતે બજારમાં વેચી શકે છે. અને આઠમો મુદ્દો, વેચાણકર્તાઓ નિશાની કરેલો માલ ઝડપથી વેચી શકે છે, કારણ કે ગ્રાહકને નિશાની વાળા માલ પર સૌથી વધુ ભરોસો હોય છે. અને આ 8 મુદ્દાને યાદ રાખવા માટે કોબ્રાની બ્રાન્ડ આપો ની વે આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે લેબલિંગ એટલે શું? પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો છે જે પ્રાથમિક પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે છે. આમ લેબલ એ પેદાશની સવિસ્તાર માહિતી દર્શાવે છે કે જેમાં પેદાશનું વજન કે માપ, કિંમત, ઉત્પાદનની તારીખ, તેમાં વપરાતા તત્વો, ઉત્પાદનની અંતિમ તારીખ વગેરે જેવી બાબતો દર્શાવવામાં આવે છે. તો આ લેબલિંગના કાર્યો શું છે? તો પહેલું કાર્ય આવે છે સંસ્થાની પેદાશને ઓળખવામાં મદદ કરે છે. વપરાશકારને પેદાશ વિશેની મહત્વની માહિતી પૂરી પાડે છે. ગુણવત્તા અને પ્રકાર વિશે માહિતી પૂરી પાડે છે. આકર્ષણ ઊભું કરે છે અને તે તેની જાહેરાત માટે અને વ્યક્તિગત સેવા માટે પણ મદદરૂપ થાય છે. પેદાશ કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે તે વપરાશકારને સમજાવવામાં આવે છે. અને લેબલિંગ એ સંસ્થાની કાયદાકીય અને નીતિ વિષયક જરૂરિયાતને સંતોષે છે. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે સૌ ગુણ આપે તે એ ચાવી દ્વારા સરળતાથી આપણે મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે પેકેજિંગ એટલે શું? પેકેજિંગ એ વસ્તુને સજાવવાનું કાર્ય કરે છે. પેકિંગ તરીકે પ્લાસ્ટિકની કોથળી, કાપડની થેલી, કાગળના ખોખા, પ્લાસ્ટિકના પીપ વગેરે જેવી વસ્તુઓ વાપરવામાં આવે છે. પરીક્ષામાં આપણને 1 માર્ક્સમાં સવાલ પૂછાય પેકેજિંગ તરીકે કઈ કઈ વસ્તુ વાપરવામાં આવે છે? તો પ્લાસ્ટિકની થેલી, કાપડની થેલી, કાગળના ખોખા, પ્લાસ્ટિકના પીપ વગેરે જેવી વસ્તુઓ વાપરવામાં આવે છે. પેકિંગ એ પેદાશને રક્ષણ આપતું કાર્ય છે. આથી પેકિંગનો ઉપયોગ જાહેરાત તરીકે પણ કરવામાં આવે છે. ત્યાર પછી સવાલ આવે કિંમત એટલે શું? કિંમત એટલે ગ્રાહકો દ્વારા માલ કે સેવા માટે ભૌતિક, આર્થિક, સામાજિક અને માનસિક સંતોષ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય છે. જેમાં કિંમત એ પેદાશ કે સેવાનું આર્થિક મૂલ્ય છે જે સામાન્ય રીતે નાણાંમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી સવાલ આવે પેદાશની કિંમતને અસર કરતા પરિબળો. તો પહેલું પરિબળ છે આર્થિક સ્થિતિ. બીજું, ગ્રાહકોની ખરીદ વર્તણૂક. ત્રીજું, નિયમિત પેદાશની માંગ. ચોથું, પેદાશની પડતર. પાંચમું, દાર્શનિક કે ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. છઠ્ઠું, સરકારી અને કાયદાકીય અંકુશ. અને સાતમું આવે છે બજારમાં હરીફાઈ
અને આ સાથે સાથ મુદ્દાને યાદ રાખવા માટે આગ્રાની પેદાશ બજારમાં આ ચાવી દ્વારા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી અભિવૃદ્ધિ મિશ્ર, તો એમાં 4 બાબતોનો સમાવેશ થાય: જાહેરાત, વેચાણ વૃદ્ધિ, પ્રસિદ્ધિ અને અંગત વેચાણ, કે જેમાં ડાબી બાજુ પર ઉત્પાદક એટલે કે બજાર કરતા અને જમણી બાજુ પર ગ્રાહકનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી માલ વિતરણના માધ્યમો, તો 2 પ્રકાર. પહેલું ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ કરવામાં આવે અને બીજું મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. ગ્રાહકને પ્રત્યક્ષ વેચાણ કરવામાં આવે તેને શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં ઉત્પાદક અને ગ્રાહકનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ કરવામાં આવે ત્યારે 1 સપાટી વાળી વિતરણ વ્યવસ્થા, 2 સપાટી વાળી વિતરણ વ્યવસ્થા અને 3 સપાટી વાળી વિતરણ વ્યવસ્થાનો સમાવેશ થાય છે. જેમાં 1 સપાટી વાળી વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહકનો સમાવેશ થાય છે. 2 સપાટી વાળી વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહકનો સમાવેશ થાય છે. જ્યારે 3 સપાટી વાળી વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક, એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહકનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી સવાલ આવે, જાહેરાત એટલે શું? તો જાહેરાત એ બિન વ્યક્તિગત રજૂઆતનું ચૂકવણીના આધારે પેદાશ કે સેવાને રજૂ કરતું માધ્યમ છે, જેમાં જાહેરાત આપનારની ઓળખ સહેલાઈથી થઈ જાય છે. જાહેરાત દ્વારા જે પેદાશની માંગ ઓછી હોય તેને જરૂરી વેગ આપી શકાય છે. દાખલા તરીકે જાહેરાત છે એ ટીવીના માધ્યમ દ્વારા, રેડિયોના માધ્યમ દ્વારા, વર્તમાનપત્રો દ્વારા કે ઇન્ટરનેટ દ્વારા આપી શકાય છે. તો આ જાહેરાત કયા કયા પ્રકારના કાર્યો કરે? તો પહેલું કાર્ય આવે છે બજારમાં માંગ ઊભી કરે છે. બીજું, મોટા પાયા પર ઉત્પાદનના લાભ. ત્રીજું, રોજગારી ઊભી કરવામાં મદદરૂપ. ચોથું, પેદાશની જાણકારી. પાંચમું, વેચાણ જથ્થામાં જાળવણી. અને છઠ્ઠો મુદ્દો, જીવન ધોરણમાં સુધારો. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે મામો, રોપે, વેચી આ ચાવી દ્વારા સરળતાથી આપણે યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી જાહેરાત સામે વિરોધ, તો પહેલો મુદ્દો આવે છે બીડી, સિગરેટ, દારૂ, પાન મસાલા જેવી જાહેરાતને કારણે ગ્રાહકો લાંબે ગાળે વ્યસની બને છે. જાહેરાતને કારણે આડઅસરો ઉદ્ભવે છે. ગ્રાહક પેદાશ તરફ આકર્ષાય છે, જે સામાજિક દૂષણ જોવા મળે છે. નીચલો વર્ગ સમાજમાં લઘુતા ગ્રંથિથી પીડાય છે. ચોથો મુદ્દો, જાહેરાત ખર્ચાળ પ્રવૃત્તિ છે. મોટા પાયે જાહેરાત થવાથી વસ્તુઓનું વેચાણ ઊંચા ભાવે થાય છે. પાંચમો મુદ્દો, ખોટી માહિતી વાળા વિધાનથી જાહેરાત કરવાથી ગ્રાહક સાથે છેતરપિંડી થાય છે. છઠ્ઠો મુદ્દો, ઓછી ગુણવત્તા વાળી પેદાશ પણ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરી અને ગ્રાહકને પધરાવવામાં આવે છે. સાતમો મુદ્દો, કેટલીક વાર જાહેરાતમાં અરુચિકર વિષય વસ્તુ પણ દર્શાવવામાં આવે છે. આઠમો મુદ્દો, એક સરખો માલ બનાવતી કંપનીઓ મોટા પાયા પર જાહેરાત કરે છે અને ખોટી હરીફાઈને ઉત્તેજન આપે છે. અને નવમો મુદ્દો, ગ્રાહકોને લોભાવવા અને હરીફોને નીચા દેખાડવાની કામગીરીની જાહેરાત કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટે બીજાની જાહેરાત ખોટી, ઓકે, એગ્રા એ ચાવી દ્વારા આપણે સરળતાથી આ 9 મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે સારા વેચાણકર્તાના લક્ષણો. તો પહેલું લક્ષણ આવે છે જે પેદાશની રજૂઆત ગ્રાહકોને કરે તે પેદાશની ટેકનિકલ માહિતી વેચાણકર્તા પાસે હોવી જોઈએ. કેટલાક વેચાણકર્તા ગ્રાહકો સાથે વાતચીત કરવાની કુશળતા, નવી પેદાશ રજૂ કરવાની શૈલી અને ગ્રાહકોને સમજાવવાની આવડત રહેલી હોય છે. ત્રીજો મુદ્દો, ચારિત્રવાળા અને પ્રામાણિક વેચાણકર્તા પોતાના કામ પ્રત્યે ગંભીર અને નિયમિત હોવા જોઈએ. ચોથો મુદ્દો, વાતચીતમાં વેચાણકર્તા કુશળ, બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર અને આવડતવાળા હોવા જોઈએ. પાંચમો મુદ્દો, લાંબી રીતે એટલે કે સતત ઉત્સાહી,
શિસ્તબદ્ધ અને મહત્વાકાંક્ષી વેચાણકર્તા હોવા જોઈએ. છઠ્ઠો મુદ્દો, દેખાવે વેચાણકર્તા સ્માર્ટ, ચાલાક અને તંદુરસ્ત હોવા જોઈએ. સાતમો મુદ્દો, વિનમ્રતા વેચાણકર્તામાં હોવી જોઈએ અને વેચાણકર્તાની વર્તણૂકના આધારે જ તેના ધંધા વિશે છાપ ઊભી થાય છે. અને આ સાથે સાત મુદ્દાને યાદ રાખવા માટે જે કે ચા વાલા દેવી એ ચાવી દ્વારા આપણે સરળતાથી આ મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી આવે વેચાણ વૃદ્ધિ. કોટલરના જણાવ્યા મુજબ વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે કે જે ગ્રાહકને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને વેચાણ વૃદ્ધિ એ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે. તો આ વેચાણ વૃદ્ધિની કેટલીક પ્રયુક્તિઓ આપેલી છે કે ઝડપથી તમારે વેચાણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય. તો પહેલો મુદ્દો છે વટાવની પદ્ધતિ. બીજું, વિવિધ સ્પર્ધાનું આયોજન. ત્રીજું, નમૂનાનું વિતરણ. ચોથું, ભેટ. પાંચમું, જાહેરાતની કૂપન. છઠ્ઠું, વળતર. સાતમું, ઇનામી ડ્રો. આઠમું, અન્ય પેદાશની ભેટ. અને નવમું આવે છે વગર વ્યાજે લોનની સુવિધા. અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટે વસન, ભેજા, વય, અવ એ ચાવી દ્વારા સરળતાથી યાદ રાખી શકાય છે. ત્યાર પછી સવાલ આવે છે પ્રસિદ્ધિની ભૂમિકા. તો પહેલો મુદ્દો આવે છે વિશ્વસનીયતા એ પ્રસિદ્ધિનો સૌથી વધુ છે. ગ્રાહકો વિશ્વાસ રાખે છે. બીજો મુદ્દો, મધ્યસ્થીઓને અને વેચાણકર્તાઓને પ્રસિદ્ધિ મદદરૂપ થાય છે. ત્રીજો મુદ્દો, લઘુત્તમ વિશ્વસનીયતા સાથે સામૂહિક સંદેશ પસાર કરવા માટે પ્રસિદ્ધિ એ અસરકારક માધ્યમ છે. ચોથો મુદ્દો, આ કાર્યમાં ધંધાકીય એકમે ચૂકવણું કરવાનું હોતું નથી. આથી પ્રસિદ્ધિ એ અભિવૃદ્ધિનું સૌથી સસ્તું મિશ્ર ગણાય છે. MCQ માં સવાલ પૂછાય કે અભિવૃદ્ધિનું સૌથી સસ્તું મિશ્ર કયું ગણાય છે? તો કે પ્રસિદ્ધિ એ અભિવૃદ્ધિનું સૌથી સસ્તું મિશ્ર ગણાય છે. પાંચમો મુદ્દો, જાહેર સંપર્કનું કાર્ય એ પ્રસિદ્ધિના કાર્યમાં સમાયેલું હોય છે. આથી સંચાલકો ઓછા પ્રયત્ને બજારની માહિતી આપી શકે છે. અને આ 5 મુદ્દાને યાદ રાખવા માટે વિમલ આજા આ ચાવી દ્વારા આપણે સરળતાથી પ્રસિદ્ધિની ભૂમિકા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે જાહેર સંપર્કની પ્રવૃત્તિઓ. તો પહેલો મુદ્દો આવે છે ધંધાકીય એકમના વડાનું ભાષણ અને પ્રસિદ્ધિ કરવી. બીજું, વર્તમાન પત્રમાં ધંધાના સમાચાર આપવા. ત્રીજું, લઘુત્તમ રીતે સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું. ચોથો મુદ્દો, જાહેર હિતના કાર્યો કરવા અને સમાજ સમક્ષ મૂકવા. પાંચમો મુદ્દો, સેમિનાર, પરિસંવાદ, સ્પર્ધા અને રમતગમતનું આયોજન કરવું. અને છઠ્ઠો મુદ્દો, એકમનું સમાચાર પત્ર બહાર પાડવું. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે ધવલ ઝાસે એ આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે છે જાહેર સંપર્કની ભૂમિકા. તો પહેલો મુદ્દો આવે છે સામાજિક કાર્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામેલ થવાથી ધંધાની સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી શકાય છે. બીજું, વર્તમાન પત્રો સાથે સારા સંબંધો એ ધંધાની સારી છાપ ઊભી કરવા માટે જરૂરી છે. ત્રીજો મુદ્દો, નવી પેદાશોનું ધંધો ઉત્પાદન કરે એને બજારમાં મૂકે ત્યારે જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવે છે. ચોથો મુદ્દો, વિવિધ માધ્યમો દ્વારા ધંધાના ચેરમેનનું ભાષણ કરવામાં આવે છે જેમાં ભાવિ નીતિનું ઘડતર થાય છે. પાંચમો મુદ્દો, રોગ નિદાન કેમ્પ, બગીચાની જાળવણી, સમારકામ, ફૂટપાથનું કાર્ય, વૃક્ષારોપણ, પાણી પુરવઠાનું કાર્ય વગેરે જેવા કાર્યોમાં ધંધો સામેલ થઈ અને વિશિષ્ટ છાપ ઊભી કરવામાં મદદરૂપ થાય છે. અને છઠ્ઠો મુદ્દો, સંસ્થાના સમાચારો, કર્મચારીઓની સિદ્ધિ, સંસ્થાની સિદ્ધિ અને સંસ્થાને મળેલા પુરસ્કારો વગેરેનું સામયિક કે સમાચાર પત્ર બહાર પાડી અને સારી છાપ ઊભી કરી શકાય છે. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે સાવન વીરો સ એ ચાવી દ્વારા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં
તમારો કિંમતી અભિપ્રાય જણાવો. જો આ પ્રકરણ બાબતે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો તમે પૂછી શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કરીને પણ તમારા આ પ્રકરણને અનુરૂપ કોઈ પ્રશ્ન છે તો એ પ્રશ્ન તમે પૂછી શકો છો. યોગ્ય સમયે તમને જરૂરથી એનો જવાબ મળશે. જો તમારે આ દરેક મુદ્દાની પીડીએફ જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર મેસેજ કરો. ધોરણ 12 કોમર્સ BA PDF એટલે તમને વોટ્સએપના માધ્યમથી એ પીડીએફ ફાઇલ મેસેજમાં મળી જશે. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.